ચાલો મિત્રો, જય કિનારી, કેમ છો બધા? મજામાં? તેમ બધા મજામાં જશો? આજ આપણે અત્યારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અમારા દિવ્યાબેન ને જબુબેન ને અત્યારે બધા રમવા મળ્યા છે. કેમ છો? મજામાં? જય કિનારી બેન, મજામાં? જબુબેન ને જો તો દડા ને એવું રમવા મળ્યા છે. આપણે ઘરે ઘરે છે એટલે આપણે બ્લોગ બનાવવાનો છે, પણ અત્યારે જવાનું છે આપણે કાળિયા ભીડમાં. આપણા બેનને ત્યાં જવાનું છે ને દશામાં વ્રત એ લીધેલું છે, એટલે આપણે જઈએ, આપણે આટો મારી માતાજીના દર્શન કરવા જઈને. આજ થોડુંક બજારમાં પણ કામ છે, બજારમાં જઈશું. બરાબર, કન્ટિન્યુ બધા વ્લોગમાં બને રહેજો. તમને દરેક ગ્રુપમાં શેર કરજો, આપણો વ્લોગ આવતા રહેશે. મારા ભાઈ જો ભરત અત્યારે પાછું શરૂ કરી દીધું. તમને એમ થાય છે કે વારા ઘડી એકને એક ભરત બતાય કરે. સરસ મજાનું ભરત અત્યારે કરવાનું કામ ચાલુ છે, બરાબર ને? તો ચાલો ફટાફટ બધા કન્ટિન્યુ જોઈન્ટ થઈ જાઓ. સાહેબ ફટાફટ પહેલાં કાળિયા બીડમાં ચાલો. અત્યારે નીકળી જાય છે કાળિયા બીડમાં જવા માટે. અને એક બાજુ વરસાદ અંધેરો ને એક બાજુ આપણે ફોનનું કાંઈ ફેરી વેલી નથી. તો વરસાદ આખો અત્યારે બહુ અંધેરો છે. ફટાફટ ભેગી જાવ છે ને પલળે જવું કે રેનકોટ ને એવું કાંઈ લેવા છે. એક બાજુ જીસીબીનું કામ ચાલુ છે. તો બધા કન્ટિન્યુ લોકમાં મળે છે. ચાલો ફટાફટ જઈએ આપણે કાળિયા બીડમાં. કાળિયા બીડમાં પહોંચીએ છીએ બેનના ઘરે. અંદર જઈએ આપણે દશામાં દર્શન કરી લેવી છે. બધા દર્શન કરી લેજો. જય દશામાં, જય દશામાં. આ રીતનું ડેકોરેશન કરેલું હતું. બેનને બધા બેઠા છે અત્યારે. આ રીતના બધા ખાવાનું ચાલુ કરે છે. કિચન છે, બરાબરને? તો સા પાણી પી લઈશું હવે. કાળિયા બીડમાં તો આપણે કારોના આવી જ ગયા છે. આજે આપણા બેનના ઓલા રોંઢા પાણીનો આખો પ્રોગ્રામ અહીંયા ગોઠવેલો હતો. તો સરસ રાંધ્યું છે. આ તમને બતાવું તો રીંગણા બટાટાનું શાક છે, મરચાં તેળા છે, અને સાઈઝ છે, અને આ દશામાની પ્રસાદી છે, અને ગરમા ગરમ બાજરાના રોટલા. અને આ છે આ સિઝનમાં કંટોળાનું શાક. આપણે ખાધું જ નહોતું. ઘણા બધા કંટોળાનું શાક બનાવવાનું નહોતું ખાધું. કંટોળાનું શાક ટ્રાય મારવાનું છે. અમારા ભાઈ રસ્તીબેન ને જાનુબેન ને અમારા મોટા બેન ને અમારા પોપાબેન બધા અત્યારે બે ગયા છે રોંઢો કરવા. ચાલો ફટાફટ રોંઢો કરી લેવી અને થોડીક વાર પછી આરામ કરીશું. ચાલો એટલું ફેમિલી, અત્યારે આપણે ઘરે પહોંચ્યા છીએ. અત્યારે તો આ ઘણું મોડો થઈ ગયો. આપણું લોક અત્યારે બહુ જગ્યાએ બરાબર ધ્યાન નથી. પણ અમારા રાજુભાઈ શું કરો છો બેન? રમો છો? રાજુભાઈ રમે છે. આપણે ગાડી ધોવાઈ છે. મારા પપ્પાએ મને 15 દીધા કીધું ગાડી ધોઈ નાખજે કે. તો ગાડી અત્યારે બે હાલ આખી થઈ ગઈ છે. તો ફટાફટ પહેલાં ગાડી ધોઈ નાખી. બધા કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. હું ને કાવ્યા બેન બરાબર ને બેન? હાલો બધા ગાડી ધોવા કે. કાવ્યા બેન મને સપોર્ટ કરવાના છે, એટલે ફટાફટ બે ગાડી ધોઈ નાખી. રાજુબેન તમે શું કરશો? જો જબુબેન આપણે ગાડી નહીં ધોરાવે, કાવ્યાબેન ધોરાવશે. જબુબેન રમકડા રમશે અને આપણે ફટાફટ ધોઈ નાખ્યું. ગાડી બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. જ્યાં ગાડીની પણ ગાડીનું કંઈ સર્વિસ નથી. પછી ગાડી તો આપણે ધોઈ નાખી છે. ટકને અત્યારે પડી ગઈ છે. હા પડી ગઈ છે. એટલે વાળું ઘણો ટાઈમ થઈ જશે. વાળું પાણી ઓલરેડી બધું કાઢી ગયું. જબુબેન અમારા હેઠે આવે છે. દશામાં પગે લાગવા જવું છે, પણ પાણી કોઈ નથી ભર્યું. એટલે ફટાફટ આપણે પહેલાં પાણી ભરી લેવી. આ છે આપણી કોઠી, આ દઈ આપણો નળ. આવી ફટાફટ પાણી ભરાઈ ગયો ગ્લાસ. વાહ ભાઈ વાહ. આ રીતનું આપણે પાણી ભરીને બે જઈશું ફટાફટ વાળો કરવા. તમને એવું થતું છે કે આમ કેમ કરે છે, પણ વ્લોગ આજ હાવ એટલે હાવ નાનો મોટો વ્લોગ બન્યો. આ વ્લોગ કાંઈ બહુ મોટો બન્યો નથી. એટલે વ્લોગ મોટો કરવા તો આપણે પાણી ભરીને મૂકી દેવી, બરાબર ને? તો આ રીતનું બધા અમારા વ્લોગ બધા બન્યા કરશે. બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, બરાબર? આજનું શું મેનુ છે હું તમને કહીશ, બરાબર ને? તો આ આજનું મેનુ થાય એ તમને આગળ કહી દઉં. આમાં જવું બેન, ક્યાં જવું છે તમારે? ક્યારે ખાઈ લે પછી? અરે વાર્તા કહી દે, વાર્તા કહી દે. એમનું કહી દે, વાતનું કહી દે. આજ દશામાનો વ્રત છે, એટલે આપણે જવાનું છે. આપણે ના ક્યાં ઠેકાણું? ગામ માટે ના દશામાં ઓવડા મોટા લેવા. તું ગામ મંદિર જાશો? તને શું શીખવાડે? ના એકડા રહેવું એવું શીખવાડે. આજ નાસ્તો શું હતો? કઉ ફૂડલા અને વઘારેલા ભાત. વઘારેલા ભાત. હા. કાલ જવાનું બધા? કાલ જવાનું. કાલ રવિવાર છે. કાલ રજા છે, રવિવાર છે. ક્યાં જવાનું? કાલ આપણે જમવા. ક્યાં ઠેકાણે? શ્રીમદમાં. શ્રીમદ કોનું છે? રેખાફુઈ છે એ કેવા આવ્યા હતા હવારમાં. જમવા જવાનું થતું? હા. કાંઈ વાંધો નહીં. તો બધાને જય કિનારી, બધાને સીતારામ કહી દે. બધાને જય ગીતાને, બધાને સીતારામ. અમારા વ્લોગ જોતા રહેજો. અમારા વ્લોગ જોતા રહેજો.
કમેન્ટ કરો, લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય ગિરનારી. ચાલો તો વાળું કરવા વહી જાય છે. આજનું મેનુ છે આપણે કોરા ટમેટાનું શાક. કારણ કે સ્પેશિયલ આજ કોરા ટમેટાનું શાક હું બનાવું. આપણે બધા ખાધું જ નથી. મારા બાને બનાવ્યું રસાવાળું. અને આજ છે શંભુભાઈના પાવગઠિયા. મારા પપ્પા મારા બાને કીધું હતા ખાવા હતા પાવગઠિયા. મારા પપ્પા લેતા આવ્યા. શંભુભાઈના પાવગઠિયા તમે બહુ એટલે બહુ ખાવી. અને દૂધ છે અને ટાઢી બોળ ચટણી. હાલો બધાય પાવગઠિયા ખાવાના મોઢામાં રસ થઈ ગયો. ચાલો એટલું ફેમિલી અત્યારે આપણે હળવું પાણી પીને આપણે આવીએ છીએ કુવા. કારણ કે આજે આપણે બહુ થોડા કામમાં આપણે વ્લોગ નાનો બન્યો છે બરાબર. જો અમારો વ્લોગ સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબનું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળશું પાછા નવો વ્લોગ સાથે. ચાલો કે બધાને જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી.